હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે ટોટલ 4 ઉદાહરણ ગણીશું, એટલે કે ઉદાહરણ નંબર 3, 4, 5 અને 6, જે સ્વાધ્યાય 4.1 અને 4.2ની વચ્ચે આવેલા છે. તો આપણે તમે અંત સુધી જોડાયેલા રહો. આપણે આ ચારે પ્રશ્નોની ડિટેલમાં અને સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે ઉદાહરણ 3ની રકમ વાંચી લઈએ અને પછી આપણે ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે સમીકરણ 2x² - 5x + 3ના બીજ અવયવ પાડીને શોધો. આપણે જેવી રીતે અવયવ પાડીને શોધતા હતા એવી જ રીતે સિમ્પલી શોધવાનું છે. અને હવે સમીકરણ પણ નાના હશે એટલે 2 સ્ટેપમાં તમારો દાખલો પૂર્ણ થઈ જશે. પહેલાં તો અહીંયા આપણે સમીકરણ લખીએ કે શું આપણને સમીકરણ આપેલું છે. તો અહીંયા 2x² - 5x + 3 = 0. આ આપણને સમીકરણ આપેલું છે. આપણે અવયવ કેવી રીતે પાડતા હતા કે આપણે એવા બે અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર પહેલા અને ત્રીજા પદના ગુણાકાર જેટલો થાય. એટલે કે પહેલું પદ શું છે? +2 છે અને ત્રીજું પદ +3 છે. એટલે કે એનો ગુણાકાર કેટલો થશે? 2 × 3. એનો ગુણાકાર કેટલો થાય? અહીંયા +6 થશે. એટલે કે સમજણ પડી ગઈ. એનો ગુણાકાર તમારે અવયવને આપણે થોડા નીચે લખી દઈએ તો તમને સરખી રીતે સમજણ પડે. તો એક સ્ટેપ આપણે નીચે લખી દઈએ બંને અવયવને બોક્સમાં. હજુ આપણે ખાલી બોક્સ છે, ખાલી બોક્સને આપણે ભરવાનું છે કે તમારો ગુણાકાર છે એ +6 થવો જોઈએ. ગુણાકાર સમજણ પડી ગઈ. અને એનો સરવાળો કેટલો થવો જોઈએ? વચ્ચેલા પદ જેટલો, એટલે કે -5 આપણો એનો સરવાળો થવો જોઈએ. અહીંયા આપણે બોક્સ લખીએ, એમાં -5 લખીએ અને બંને અવયવ છે એનો સરવાળો આપણે -5 કરવાનો છે. સરવાળો સમજણ પડી ગઈ. હવે જો ગુણાકાર પ્લસમાં છે એટલે કે બંને અવયવ કાં તો પ્લસ હશે ત્યારે જ એનો ગુણાકાર પ્લસ થાય, કાં તો બંને અવયવ માઇનસ હશે ત્યારે જ એનો ગુણાકાર પ્લસ થાય. જો એક પ્લસ અને એક માઇનસ હશે તો એનો ગુણાકાર માઇનસ થશે. સમજણ પડી ગઈ. પણ અહીંયા આપણને સરવાળો માઇનસમાં આપેલો છે. તો ક્યારે સરવાળો માઇનસમાં થાય? જુઓ, આ બંને આપણા છે કે એનો ગુણાકાર તો પ્લસમાં થાય છે, એટલે કે આ બંને પોસિબિલિટી વધી છે. હવે એનો જો બંને પ્લસ હશે ત્યારે એનો સરવાળો પ્લસ થશે અને બંને માઇનસ હશે ત્યારે એનો સરવાળો માઇનસ થશે. આમ સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે. તો કયું સાચું છે કે બંને આપણા અવયવ માઇનસમાં હશે? સમજણ પડી ગઈ. તો ચલો રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ અને બંને આપણા અવયવને માઇનસ મૂકી દઈએ કે આ પણ માઇનસ હશે અને આ પણ માઇનસ હશે. સમજણ પડી ગયા? આટલા સુધી તમારે એક ખાસ યાદ રાખવું પડશે કે પ્લસ પ્લસ ક્યારે ગુણાકારમાં માઇનસ થાય, માઇનસ પ્લસ ક્યારે શું થાય, તમારે બધી જ પ્રક્રિયા યાદ રાખવી પડશે. તો સમજણ પડી ગઈ. હવે આપણે 6ના અવયવ લઈશું. તો 6ના અવયવ કેવી રીતે પાડીશું? અહીંયા આપણે અવયવ પાડીએ. ચલો, તો 6ના અવયવ સિમ્પલી તમને ખબર જ છે કે 2 × 3 6 થાય, છતાં પણ આપણે અવયવ લઈએ. 2 વડે ભાગ ચલાવીએ તો 3 વધશે અને 3 વડે ભાગ ચલાવીશું તો 1 વધશે. હવે આ બે અવયવ મળ્યા. હવે એમાં જુઓ, આ પણ -2 છે અને આ પણ -3 લેવું પડશે કેમ કે બંને અવયવ આપણે માઇનસ છે. તો જુઓ, એનો સરવાળો -5 થયો અને ગુણાકાર +6 થશે. સમજણ પડી ગઈ. તો ચલો આપણે બંનેને બોક્સમાં મૂકી દઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ એટલે આપણને ગીચ ગીચ લાગે નહીં. તો આને પણ આપણે એક બોક્સમાં મૂકી દઈએ સિમ્પલી અહીંયા, અને આને પણ આપણે સરખી રીતે મૂકી દઈએ અહીંયા એક બોક્સમાં સરખી રીતે. આટલા સુધી જ આપણે બોક્સને અડધું કટ કરી દઈએ. ઓકે, અને આને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ સિમ્પલી, એટલે આપણે ગણતરીમાં ગીચતા રહે નહીં. અને આ જે આપણું માઇનસવાળું પદ છે એને આપણે થોડું નાનું કરી દઈએ તો એ બહાર જાય નહીં. આપણો બંને અવયવ માઇનસ છે. સમજણ પડી ગઈ. બંને અવયવ કયા કયા અવયવ મળ્યા? તો હવે આપણે એની ખાલી જગ્યા પૂરી દઈએ કે એક અવયવ મળ્યો આપણને -2 અને એક મળ્યો -3. જુઓ, બંનેનો ગુણાકાર +6 થાય છે અને બંનેનો સરવાળો -5 થાય છે. સમજણ પડી ગઈ. તો ચલો આગળની હવે આપણે ગણતરી કરીએ કે આ જે 2x² છે એમાંથી આપણે બંને અવયવ લખીએ. તો ચલો અવયવ લખીએ. 2x² બરાબર કયા અવયવ છે આપણા? -2x અને -3x + 3 = 0. તો આપણે -5xના બંને અવયવ પાડ્યા. તો તમે જો આ પદને તમે ઉપર લઈ જાઓ તો એ -5x થશે, એટલે આપણે સમીકરણમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો ચલો આગળ આપણે કરીએ. હવે આપણે આ બંનેમાંથી કોમન નીકાળીશું અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળીશું. તો શું કોમન નીકળશે? જુઓ, બંનેમાંથી 2x કોમન નીકળશે. તો ચલો આપણે કોમન નીકાળીએ અહીંયા. તો કે 2x કોમન નીકાળીશું. અહીંયા નીકાળ્યા તો અંદર શું વધશે? કૌંસમાં 2x² છે ત્યાં માત્ર x જ વધશે
માઇનસની નિશાની અને 2x આખા નીકળી ગયા છે, તો પાછળ માત્ર 1 જ વધશે. હવે જે આપણે આ સમીકરણ છે આપણે ફરીથી લાવવાનું હોય છે, તો અહીંયા લખી દઈએ x - 1 એ લાવવાનું જોઈએ છે આપણે, તો લખી દીધું. હવે જો -3x માંથી શું કોમન નીકળે, તો કૌંસમાં x વધે, તો -3 નીકળે તો જ આપણું કૌંસમાં x વધે. અને +3 માંથી આપણે શું કોમન નીકળે, તો પાછળ -1 વધે, તો -3 નીકળે તો જ +1 વધે. સિમ્પલી ડાયરેક્ટ આવી ગયું છે અને બરાબરની પાછળ 0. ચલો આપણે બંને સમીકરણને આપણે લખી દઈએ અને પછી આપણે એને 0 આપી દઈએ. તો બંને સમીકરણ શું છે આપણા, 2x - 3 અને બીજું સમીકરણ છે x - 1 બરાબર 0. તો બંનેને આપણે 0 આપીએ તો 2x - 3 બરાબર 0 અને x - 1 બરાબર 0. તો હવે આપણે 3ને પેલી સાઈડ લઈ જઈએ તો +3 બની જશે અને 1ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો +1 બની જશે. xને કરતા બનાવીએ અહીંયા તો 3/2. તો આપણને એના બંને ઉકેલ મળી ગયા, એટલે કે xની 2 કિંમત મળી. એક કિંમત મળી આપણને 3/2 અને એક કિંમત મળી આપણને 1. તો બંને કિંમત આપણી સાચી જ છે. અહીંયા આપણને બીજ મળી ગયા અવયવની રીતે. સમજણ પડી ગઈ. અહીંયા આપણું ઉદાહરણ 3 સિમ્પલી સ્ટેપમાં, નાના સ્ટેપમાં આપણે ઓછા સ્ટેપમાં પૂર્ણ થઈ ગયું છે. તો તમારે આવી રીતે દરેકનો ઉકેલ શોધવાનો છે. તો ચલો આપણે આગળના દાખલા ગણીએ તો તમારી પ્રેક્ટિસ વધારે થાય અને આપણે ગણતરીમાં માહિર બનતા જઈએ. તો આની ગણતરી તમે જાતે કરો, પછી ના આવડે તો મારા સાથે ચેક કરી શકો છો કે તમારે ક્યાં ભૂલ પડે છે અને ક્યાં તમને મિસ્ટેક થાય છે. તો ચાલો આપણે જોઈએ. પહેલાં તો આપણે એની રકમ વાંચી લઈએ કે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4, દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0ના બીજ શોધો. તો આપણે અવયવની રીતે જ બીજ શોધવાના છે અહીંયા. તો પહેલાં તો અહીંયા આપણે સમીકરણ લખીશું. ચાલો આપણે સમીકરણ લખી દઈએ સિમ્પલી. તો આપણું સમીકરણ અહીંયા શું બનશે, 6x² - x - 2 બરાબર 0. અહીંયા હવે જો આપણે અવયવ પાડવાના છે તો કેવી રીતે અવયવ પાડીશું કે એનો જે અહીંયા 2 આપણે અવયવ લઈએ, ધારો કે આપણા 2 અવયવ આ છે. ચલો અહીંયા આપણે બોક્સ દોરીએ 2 અવયવ. તો 2 અવયવનો ગુણાકાર અને સરવાળાના આધારે આપણે બનાવવાના છે. તો અહીંયા ગુણાકાર કેટલો થવો જોઈએ, પહેલા અને ત્રીજા પદ કેટલો, એટલે કે +6 અને -2. એનો ગુણાકાર કેટલો થશે, +6 × -2. તો એનો ગુણાકાર થશે -12. એટલે કે જે આપણા બંને અવયવ છે એનો ગુણાકાર -12 થવો જોઈએ. સમજણ પડી ગઈ. ગુણાકાર -12 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ, વચ્ચેલા પદ જેટલો. એટલે કે અહીંયા કંઈ નથી તો 1 મૂકી શકીએ, એટલે કે -1 થવો જોઈએ. તો અહીંયા જેનો સરવાળો છે એ -1 થવો જોઈએ બંને અવયવનો સરવાળો. સમજણ પડી ગઈ. હવે જુઓ એનો ગુણાકાર માઇનસ છે, તો ગુણાકાર ક્યારે માઇનસ થાય, મેં તમને શીખવાડ્યું હતું કે જો બંને અવયવ પ્લસ હશે તો પણ એનો ગુણાકાર પ્લસ થશે, બંને અવયવ માઇનસ હશે તો પણ એનો ગુણાકાર પ્લસ થશે, અને એક પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જ એનો ગુણાકારનો જે જવાબ છે એ માઇનસ હશે. સમજ પડી ગઈ. તો આપણો એક અવયવ પ્લસ હશે અને એક અવયવ માઇનસ હશે. હવે કયો અવયવમાં મોટો હશે એ કોના આધારે ખબર પડશે, તો સરવાળાના આધારે આપણને ખબર પડશે. તો કેવી રીતે જુઓ, આપણો સરવાળો અહીંયા માઇનસ છે તો આપણો કયો અવયવ મોટો હશે, માઇનસવાળો જે અવયવ છે એ આપણો મોટો અવયવ હશે. એટલે કે આપણને 2 અવયવ મળે એમાંથી મોટા અવયવને આપણે માઇનસ આપીશું. તો ચલો અહીંયા આપણે 12ના અવયવ પાડી લઈએ સિમ્પલી. તો ચલો આપણે અવયવ પાડી લઈએ 12ના. તો એ 12ને આપણે 2 વડે ભાગીશું તો અહીંયા 6 વધશે, 6ને 2 વડે ભાગીશું તો 3 વધશે, અને 3 પોતે જ આવી ભાજ્ય સંખ્યા છે તો 3 એકા 3. સમજ પડી ગઈ. અહીંયા આપણે અવયવ લઈએ તો ઉપરલા 2 લઈશું અને નીચેલો 1 લઈએ આપણે. ચલો તો અહીંયા 4 મળ્યા અને અહીંયા 3. તો આપણે મોટાને આપણે માઇનસ આપવાનું છે તો 4ને આપણે માઇનસ આપીએ અને બીજાને આપણે પ્લસ આપવાનું છે, 3ને પ્લસ આપીએ. તો શું સરવાળો -1 મળ્યો, તો કે હા મળ્યો. અને ગુણાકાર જો તમે -4 × +3 તો એનો ગુણાકાર -12 મળશે. સમજ પડી ગઈ. તો હવે આને આપણે બોક્સમાં મૂકી દઈએ જે આપણી ગણતરી કરી છે એને. તો ચલો સિમ્પલી આપણે બોક્સમાં મૂકી દઈએ. અહીંયા સુધીની ગણતરીને મુકાઈ ગયું છે. આને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ સિમ્પલી, અને આપણે આગળની ગણતરી કરીએ. આને થોડું અંદર કરી લઈએ તો આપણે સિમ્પલ આસાની રહે, આપણી જગ્યા થોડી વધે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા શું થશે, અહીંયા જે આપણું સમીકરણ છે એમાં આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા 6x² કયા કયા અવયવ મળ્યા આપણને, અહીંયા જો +3 અને -4 આપણા અવયવ મળ્યા. આપણે બોક્સ પણ પૂરાઈ ગયા. તો ચાલો અવયવ લઈએ, -4x અને +3x. સમજ પડી ગઈ. -2 બરાબર 0. હવે જો આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે. સૌપ્રથમ તો જો બંનેમાંથી 2 કોમન નીકળશે તો કે હા, આ જે આપણે પહેલું છે એમાંથી તો કે હા 2 તો કોમન નીકળશે. પછી બીજું શું કોમન નીકળશે, x કોમન નીકળશે તો કે હા નીકળશે. બીજું વચ્ચે શું અંદર જો
આપણે અવયવ પાડીને તમને સમજાવું એટલે તમને સમજણ પડે ધીરે ધીરે. તો ચાલો આપણે અવયવ લઈએ. તો જો 6x વર્ગના અવયવ શું બનશે અહીંયા? 3 × 2 × x² સમજણ પડી ગઈ. હવે જો અહીંયા 4xના અવયવ શું પડશે? 2 × 2 પડશે અને પાછળ x. તો જો આમાં શું કોમન છે? એક તો પહેલાં એક 2 કોમન છે અને બીજું એક x કોમન છે. સમજણ પડી ગઈ. તો આપણે 2x કોમન નીકળે તો અંદર શું વચ્ચે જુઓ, એક પહેલાંમાં શું વચ્ચે 3 અને આમાંથી એક x ગયો એટલે કે 1x વધ્યો એટલે 3x વધ્યા અને પાછળ શું વચ્ચે? માત્ર જો 2 પણ ગયો અને x પણ ગયો એટલે કે 2 વચ્ચે. સમજણ પડી ગઈ. આ આપણે વચ્ચે આને આપણે ઉપર લખી દઈએ. ચલો સિમ્પલી આપણે આને ઉપર લખી દઈએ જે આપણે લાવ્યા હતા એને જ. આને પણ આપણે રાખીએ, રિમૂવ નથી કરતા અને આને આપણે ઉપર લખી લઈએ. ચલો ઉપરલા સ્ટેપમાં આપણે લઈ જઈએ. સમજણ પડી ગઈ કે આમાંથી આપણું 6x² -4x હતું એમાંથી 2x કોમન ગયા તો કૌંસની અંદર 3x - 2 વધ્યા. હવે આ 3x - 2 આપણે ફરીથી લાવવાના હોય છે એના સેમ ટુ સેમ તો આપણે લખી દઈએ 3x - 2. હવે આપણે આમાંથી શું કોમન નીકળે તો 3x - 2 વધે તો બંને સમીકરણ સમાન જ છે તો ખાલી +1 બહાર નીકળશે. સમજણ પડી ગઈ. તો કેમ કે એનું એ સમીકરણ આપણે લાવવાનું હતું એટલે આપણે +1 બહાર નીકળે તો આપણે કંઈ ચેન્જ કર્યો નથી. સમજણ પડી ગઈ. તો બંને સમીકરણને આપણે લખી દઈએ. હવે તો 2x + 1 અને 3x - 2 = 0. બંને સમીકરણને આપણે 0 આપી દઈએ તો 2x + 1 = 0 અને 3x - 2 = 0. હવે 2x + 1 ને પેલી સાઈડ લઈ જઈએ તો -1 બનશે અને xને કરતાં બનાવ્યો તો આપણને જવાબ મળ્યો -1/2. આ આપણને મળ્યો 1 એનો જવાબ. હજુ આપણે બીજો જવાબ શોધીએ છીએ. હવે -2 ને પેલી સાઈડ લઈ જઈએ તો +2 બનશે. xને કરતાં બનાવીએ તો 2/3 કેમ કે 3 ગુણાકારમાં હતા તો ભાગાકારમાં ગયા. આ આપણને મળ્યો એનો બીજો જવાબ. સમજણ પડી ગઈ. તો આપણે બંને બીજ મળી ગયા. એક બીજ મળ્યો -1/2 અને એક બીજ મળ્યો આપણને 2/3. સમજણ પડી ગઈ. તો આપણો થઈ ગયો ઉદાહરણ નંબર 4 પૂર્ણ સિમ્પલ રીતે. હવે આપણે ઉદાહરણ નંબર 5 સોલ્વ કરીએ. એ થોડું હાર્ડ છે પણ તમારે સિમ્પલ રીતે તમે ધ્યાન રાખશો તમને એ પણ આવડી જશે. એટલે કે તમારે ડરવાની કોઈ જરૂર નથી. ખાલી આમાં એક વર્ગમૂળ આવે છે એ તમારે ખાસ નીકળવાની જરૂર છે. તો ચાલો આપણે પહેલાં તેનું સમીકરણ લખી લઈએ એટલે સમીકરણ વાંચી લઈએ. ઉદાહરણ 5 દ્વિઘાત સમીકરણ શું આપણને આપેલું છે? 3x² - 2 × 6x + 2 = 0 ના બીજ શોધો. તો પહેલાં એનું એ સમીકરણ આપણે લખી દઈએ. ચલો લખી દઈએ. અહીંયા શું આવશે? 3x² પછી -2 √ 6x + 2 = 0. આના હવે આપણે અવયવ પાડવાના છે. તો કેવી રીતે અવયવ પાડીશું? જુઓ કે આપણે કેવી રીતે અવયવ પાડતા હતા કે એવા આપણે અવયવ પાડીએ અહીંયા કે એનો આપણને 2 અવયવ આપણે લેવાના છે અહીંયા કે એનો આપણને ગુણાકાર કેવી રીતે મળે કે એનો ગુણાકાર પહેલા પદ જેટલો અને ત્રીજા પદ જેટલો મળે. તો અહીંયા શું છે? +3 અને +2. તો 3 × 2 તો અહીંયા શું મળે આપણને? +6 મળ્યા. તો બંને અવયવનો ગુણાકાર આપણને +6 મળવો જોઈએ. અહીંયા લખી દઈએ ગુણાકાર. અને એનો સરવાળો કેટલો મળવો જોઈએ? તો વચ્ચેલા પદ જેટલો એટલે કે 2 √ 6. તો અહીંયાનો સરવાળો કેટલો મળવો જોઈએ? અહીંયા 2 √ 6 -2 √ 6. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ આપણને મળે બંને અવયવનો સરવાળો આટલો મળવો જોઈએ. સમજણ પડી ગઈ? સરવાળો. હવે જો આપણે 6ના અવયવ લઈશું તો અહીંયા આપણને 2 અને 3 જ મળશે અવયવ. પણ આપણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગુણાકાર ક્યારે પ્લસ હોય? જ્યારે બંને અવયવ પ્લસ હોય ત્યારે ગુણાકાર પ્લસ હોય અને બંને માઇનસ હોય ત્યારે એનો ગુણાકાર પ્લસ હોય. પણ અહીંયા જો સરવાળો માઇનસમાં છે એટલે કે આનો જ સરવાળો આપણે માઇનસમાં મળશે આ બંનેનો. તો આપણા બંને અવયવ માઇનસ હશે તો બંને અવયવ આપણા માઇનસ હશે. આટલા સુધી સમજણ પડી ગઈ. હવે જો આના અવયવ તો 2 અને 3 મળશે પણ 2 અને 3 મળશે તો આપણને વચ્ચેલું મળશે નહીં સરવાળો કેમ કે સરવાળો એનો 5 થઈ જશે. તો આપણે એવા અવયવ લેવાના છે કે ગુણાકાર +6 થાય અને સરવાળો -2 × √6 થવો જોઈએ એટલે કે 2 વખત √6. તો અહીંયા જો આપણે અહીંયા પણ √6 લઈએ અને અહીંયા પણ √6 લઈએ તો સમજણ પડી ગઈ. જો સરવાળો 2 √ 6 થયો અને એનો ગુણાકાર +6 થયો. સમજણ પડી ગઈ. જો માઇનસ પ્લસ થશે અને √6નો ગુણાકાર √6 જશે એટલે કે √6નો વર્ગ થશે એટલે કે વર્ગમૂળ નીકળી જશે. સમજણ પડી ગઈ આટલા સુધી? તો આને આપણે કૌંસમાં લખી દઈએ. તો ચલો કૌંસમાં લખી દઈએ અને આપણા બંને આપણને જે અવયવ હતા એ મળી ગયા છે સિમ્પલી રીતે. તો ચલો આને આપણે જગ્યા કરી લઈએ. આને પણ થોડું આપણે સાઈડમાં કરી લઈએ અહીંયા સુધી. હવે આપણી આગળની ગણતરી કરીએ કે બંને આપણા અવયવ √6 છે આપણે ડાયરેક્ટ લખ્યા છે. તમારે ખાસ યાદ રાખવું પડશે કે આવી કોઈ ગુણાકાર કે હોય ત્યારે વર્ગમૂળ આપેલું ત્યારે તમારે ડાયરેક્ટ લખવાનું છે. સમજણ પડી ગઈ? તો ચલો આના આપણે અવયવ લઈએ. હવે તો જો
3x વર્ગ પછી માઇનસ 2 જે વર્ગમૂળમાં 6 છે એટલે બંનેના અવયવ વર્ગમૂળ 6 જ મળશે, માઇનસ વર્ગમૂળ 6x અને માઇનસ વર્ગમૂળ 6x. તો જો આ બંનેનો આપણે તમે સરવાળો કરશો તો ઉપરનું પદ જ મળશે 2 વખત વર્ગમૂળમાં 6x. સમજણ પડી ગઈ? તો આગળ હવે આપણે અહીંયા +2 બરાબર 0. સમજણ પડી ગઈ? તો ચલો આગળ હવે આપણે કોમન નીકાળીશું. તો આ બંનેમાં આપણે કોમન નીકાળીશું અને આ બંનેમાં આપણે કોમન નીકાળીશું. તો અહીંયા આપણે હવે એના અવયવ લઈએ. તો કે જુઓ વર્ગમૂળ 6ના અવયવ શું પડશે? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2. તો આના પણ આપણે અવયવ લેવા પડશે વર્ગમૂળ 3 3 અને આના અવયવ લેવા પડશે આપણે વર્ગમૂળ 2 2. તો ચલો અવયવ લઈએ. થોડું ડિફિકલ્ટ છે પણ તમારે યાદ રાખવું જરૂરી છે. તો ચલો અહીંયા હવે આપણે અવયવ લઈએ. તો વર્ગમૂળ 3ના અવયવ શું પડશે? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 અને એક્સનો વર્ગ તો એમના એમ માઇનસ પછી વર્ગમૂળ 6ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 અને એક્સ એમના એમ. આ આપણને મળી ગયા આના અવયવ. સમજે પડી ગઈ? હવે આપણે પાછળના પદના અવયવ લઈએ એટલે કે માઇનસ ફરીથી વર્ગમૂળ 6ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 અને એક્સ. સમજ્યા પડી ગઈ? હવે પ્લસ અને વર્ગમૂળ 2 એટલે કે 2ના અવયવ વર્ગમૂળ 2 ગુણ્યા 2 બરાબરની પાછળ 0. હવે આપણે શેમાંથી કોમન નીકાળવાનું છે? તો જુઓ રેડ પેનથી આપણે કરીએ એટલે કે આ પદમાંથી આપણે કોમન નીકાળવાનું છે અને આ પદમાંથી આપણે કોમન નીકાળવાનું છે. તો શું શું કોમન નીકળશે? જુઓ અહીંયા તો પહેલાં જો આ બંનેમાં શું છે? વર્ગમૂળ 3 અહીંયા પણ છે અને વર્ગમૂળ 3 અહીંયા પણ છે અને પછી શું કોમન નીકળશે? તો એક્સ કોમન નીકળશે. ચલો કોમન નીકળીએ, આપણે લખી દઈએ વર્ગમૂળ 3x કોમન નીકળશે. તો આમાં શું વધ્યું? જુઓ એક તો વર્ગમૂળ 3 વધ્યા અને એક એક્સ વધ્યા. તો લખી દઈએ કૌંસની અંદર કે વર્ગમૂળ 3x. સમજણ પડી ગઈ? અને માઇનસની નિશાની તો માઇનસની નિશાની અને આમાં શું વધ્યું? ખાલી માત્ર વર્ગમૂળ 2 જ વધ્યું કેમ કે વર્ગમૂળ 3 પણ નીકળી ગયા અને એક્સ પણ નીકળી ગયા છે. તો ચલો આપણે આગળની જે ગીચ થાય છે ને રિમૂવ કરીએ એટલે કે આપણે ગીચતાને રિમૂવ કરી દઈએ તો તમને સરખી રીતે સમજણ પડી જાય. સમજણ પડી ગયા એટલા સુધી એટલે કે વર્ગમૂળ 2 અંદર વધ્યા. તો આનું પદ આપણે પાછળ લાવવાનું હોય છે તો આપણે ડાયરેક્ટ લખી શકીએ આનું આ પદ એટલે કે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 આ પદ આપણે લાવવાનું છે. તો આમાંથી આપણે શું કોમન નીકળીએ આ પદમાંથી કે આપણને વર્ગમૂળ 3x કોમન નીકળે એટલે પ્લસ વર્ગમૂળ 3x આવે. તો આપણે માઇનસ પહેલાં તો લેવા પડશે બહાર, તો માઇનસ આવી ગયા અને બીજું શું અંદરથી આવશે? તો વર્ગમૂળ 2 અંદરથી આવશે. સમજ પડી ગઈ? આમાં જો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો એક વર્ગમૂળ 2 અંદર રહી ગયા, બહાર આવી ગયા અને માઇનસની જેની બહાર આવી અંદર પણ માઇનસ કર્યા પ્લસ પ્લસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય ઉપર સેમ થઈ જાય. સમજ પડી ગઈ? બરાબર 0. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડિફિકલ્ટ છે, થોડું તમને ડિફિકલ્ટ પડશે પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે ફરીથી લેક્ચર જોજો, 1-2 વાર ધ્યાન રાખજો, સમજણ પડશે. અને તમને ના આવડે તો તમારા મિત્ર જોડેથી પણ આ શીખી શકો છો કે આ ગણતરી કેમ આવી રીતે આમ થયું છે એ તમારા મિત્ર જોડેથી શીખવું પડશે. કેમ કે મેં મારું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો છે, આનાથી વધારે હું કેટલું બેસ્ટ આપી શકું એ તમારે કહેવાનું છે મને. તો બંને હવે આપણે લખી દઈએ સમીકરણને. તો વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 અને બીજું સમીકરણ શું છે એ પણ સેમ જ છે. લો સમીકરણ બંને સેમ જ બની ગયા છે. વર્ગમૂળ 2 બરાબર 0. તો આપણે બંને જવાબ પણ સેમ જ આવશે. તો બંનેને આપણે 0 આપી દઈએ. તો વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0 અને આ સાઈડ શું બનશે? એમાં પણ સેમ જ બનશે. વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. હવે વર્ગમૂળ 2ને આપણે પેલી સાઈડ લઈ જઈએ બંનેમાં. તો વર્ગમૂળ 3x બરાબર અહીંયા માઇનસ છે તો પ્લસ થશે પેલી સાઈડ વર્ગમૂળ 2, આમાં પણ માઇનસ છે તો પેલી સાઈડ વર્ગમૂળ 2 પ્લસ થશે. સમજણ પડી ગઈ? હવે વર્ગમૂળ 3ને ભાગાકારમાં લઈ જઈએ તો શું બનશે? x બરાબર વર્ગમૂળની અંદર 2/3 કેમ કે બંનેમાં વર્ગમૂળ છે અને વર્ગમૂળ 2 ઉપર છે ને આ વર્ગમૂળ 3 નીચે જશે ભાગાકારમાં. આ જવાબ પણ સેમ જ મળશે અહીંયા વર્ગમૂળ 2/3. સમજણ પડી ગઈ? આપણને બંને જવાબ મળી ગયા છે. અહીંયા બંને જવાબ સમાન છે. તો આપણે તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું એક રીત કે અહીંયા b² - 4ac બરાબર 0 થશે. ત્યારે તમારા બંને જવાબ સમાન મળે. b² - 4ac શું છે? તો અહીંયા જો જે આપણું સમીકરણ છે એમાં શું b છે શું a છે અને આપણે બધું કહીએ. જો અહીંયા તમને કહું છું કે આ a² + bx + c આપણું સમીકરણ આ દ્વિઘાતનું સમીકરણ છે. તો એની કિંમત 3 થશે. પછી બીની કિંમત શું થશે? અહીંયા આ જે વર્ગમૂળમાં 6 છે એના ગુણાકારમાં -2 એની કિંમત થશે અને સીની કિંમત +2 થશે. તો તમે મૂકજો b² - 4ac ની કિંમત 0 થવી જોઈએ 100%. આ એક વધારાનું છે પણ આ તો તમને ખાલી કહેવા પૂરતું કીધું છે. આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો છે. આપણને એના બીજ મળી ગયા છે. તો ચલો એને આપણે હાઇલાઇટ કરી દઈએ કે વર્ગમૂળમાં 2/3. સમજણ પડી ગઈ? આપણા બંને જવાબ સાચા છે.
હવે આપણે આજનું છેલ્લું ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 6ની વાત કરીએ. એમાં આપણને રકમમાં શું આપેલું છે કે વિભાગ 4.1માં આપેલ ચર્ચા કરેલ પ્રાર્થના ખંડની બાજુના માપ શોધો. તો જે આકૃતિ છે એની રકમ એ પેજ નંબર 33 પર સ્ટાર્ટિંગમાં આપેલી છે પ્રાસ્તાવિકમાં. તો આપણે રકમ અહીંયા લખી જ છે. તો ચાલો આપણે રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ શોધીએ. તો અહીંયા આપણને રકમમાં શું આપેલું છે કે એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યા જેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે. આપણે આગળ ગણ્યો એવો દાખલો છે કે જો એની લંબાઈના પહોળાઈ કરતાં બમણા કરતાં 1 મીટર વધુ છે. જો એની લંબાઈ ધારો કે એની પહોળાઈ 20 મીટર હોય તો એની લંબાઈ કેટલી છે? પહોળાઈથી ડબલ એટલે કે 40 અને 1 વધારે એટલે કે 41 થાય. સમજ્યા પડી ગઈ? તો જો એની પહોળાઈ x મીટર હોય તો એની લંબાઈ કેટલી હોય? 2x + 1 થાય. સમજ્યા પડી ગઈ? સમજ્યા પડી ગયા એટલા સુધી કે બમણા એટલે કે 2x અને 1 મીટર વધારે એટલે કે +1 થાય. આ આપણે ધારણા કરવાની છે. હોય તેવો એક પ્રાર્થના ખંડ બાંધવો છે તો તેની લંબાઈ અને પહોળાઈની કેટલી હોવી જોઈએ? તો આપણે લંબાઈ અને પહોળાઈની કિંમત શોધવાની છે. તો ચાલો આપણે શોધી લઈએ. જો આપણને x મળી જાય તો એની લંબાઈ પણ મળી જાય અને પહોળાઈ પણ મળી જાય. તો ચાલો આપણે શોધી લઈએ, ધારણા કરી અને આપણે શોધી લઈએ. અને આપણને એનું ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર. સમજ પડી ગઈ? તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા. તો અહીંયા આપણે કરીશું કે ધારો કે એની લંબાઈ, ચલો અલગ પેનથી આપણે લખીએ. ધારો કે એની પહોળાઈ x મીટર છે તો એની લંબાઈ 2x + 1 થશે. લખી દઈએ. ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ બરાબર x મીટર. સમજ્યા પડી ગઈ? x મીટર આપણે ધારણા કરી તો એની લંબાઈ કેટલી થાય? આથી તેની લંબાઈ બરાબર શું થશે? 2x + 1 મીટર થશે. બમણા કરતાં 1 વધુ. જો આપણને રકમમાં જ આપેલું છે કે જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે હોય એટલે કે એની લંબાઈ છે એ પહોળાઈના બમણા એટલે કે x કરતાં બમણા 2x અને 1 મીટર વધુ એટલે કે +1 આપણે લખ્યા છે. સમજ્યા પડી ગઈ? હવે આ લંબચોરસ છે કે લંબાઈ અને પહોળાઈ આપેલી છે. જગ્યા છે લંબચોરસ છે તો એનું ક્ષેત્રફળ આપણને 300 ચોરસ મીટર આપેલું છે. તો એનું ક્ષેત્રફળ શું થાય? લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો સમજ્યા પડી ગઈ? તો આપણને આના આધારે આપણને એનું સમીકરણ મળી જશે અને સમીકરણના આધારે એનો ઉકેલ પણ આપણને મળી જશે. તો ચાલો આપણે કરીએ. તો અહીંયા આપણે લખીએ કે જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એટલે કે આપણે પ્રાર્થના ખંડનું. તો ચાલો આપણે લખીએ કે પ્રાર્થના ખંડના લંબચોરસનું ક્ષેત્રફળ. પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ આપણે લખીએ ડાયરેક્ટ. લંબચોરસ લખીએ તો તમને ખબર પડે કે લંબાઈ ગુણ્યા પહોળાઈનું ક્ષેત્રફળ થાય. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. પહોળાઈ. સમજ્યા પડી ગઈ? આપણને ક્ષેત્રફળ કેટલું આપેલું છે? જો તમને રકમમાં સ્ટાર્ટિંગમાં 300 ચોરસ મીટર આપેલું છે તો એ 300 આપેલું છે અને લંબાઈ આપણે કેટલી ધારી હતી? જો લંબાઈ 2x + 1 એટલે કે 2x + 1 અને આપણે પહોળાઈ x ધારી છે. તો સમજ્યા પડી ગઈ? બંનેનો આપણે કૌંસમાં હવે ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે? 300 એમના એમ વચ્ચે બરાબર નિશાની. આ x પહેલાં 2x સાથે ગુણાશે તો 2x² અને પછી 1 સાથે ગુણાશે એટલે કે x. સમજ્યા પડી ગઈ? આપણે 300ને પાછળ લઈ જઈએ તો આપણે પાછળ લઈ જઈએ તો બરાબરની પાછળ જાય તો માઇનસ થશે એટલે કે આગળ 0 વચ્ચે 2x² + x - 300. સમજ્યા પડી ગઈ? આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. હવે આના આપણે ઉકેલ શોધવાના છે. આમાં આપણે લંબાઈ અને પહોળાઈનું માપ શોધવાનું છે. તો ચાલો આપણે શોધી લઈએ સિમ્પલી. આ તમારે આવી રીતે તારવણી કરી અને દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે અને પછી એનું આપણે શોધવાનું છે જેના ઉકેલ હોય એ. તો ચાલો આપણે અહીંયા શું કરીશું? જુઓ, હવે આપણે અવયવીકરણની રીતથી આપણે શોધવાનું છે. તો બે આપણે અવયવ લેવાના છે. કયા આપણે અવયવ લઈશું કે જેને જો આપણે અહીંયા બે અવયવ લઈએ. ધારો કે બે અવયવ આપણે અહીંયા લીધા. અહીંયા આપણા બે અવયવ છે. એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? પહેલા અને ત્રીજા પદ જેટલો. તો પહેલું પદ શું છે? +2 અને ત્રીજું પદ -300 એટલે કે 2 ગુણ્યા -300. તો કેટલા થશે? આ -600 થશે. એટલે કે અવયવનો ગુણાકાર છે એ -600 થવો જોઈએ. તો આમ લખી દઈએ કે ગુણાકાર. સમજ્યા પડી ગઈ? હવે જે અવયવ છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે વચ્ચેલા પદ જેટલો. વચ્ચેલા અહીંયા કંઈ નથી તો 1 મૂકી શકીએ તો +1 થાય. તેનો સરવાળો +1 થવો જોઈએ. બંનેનો સરવાળો થવો જોઈએ. તો અહીંયા આ અવયવ અને આનો. સમજ્યા પડી ગઈ? જો એનો ગુણાકાર માઇનસમાં છે
તો ક્યારે માઇનસમાં હોય? જ્યારે એક પદ પ્લસ હોય અને એક માઇનસ હોય. મેં તમને શીખવાડ્યું જ છે કે જો પ્લસ પ્લસ પણ પ્લસ જ થાય એનો ગુણાકાર, માઇનસ માઇનસનો ગુણાકાર પણ પ્લસ થાય, પણ જ્યારે એક પ્લસ હોય અને એક માઇનસ હોય, કોઈ પણ અવયવ પ્લસ હોય કોઈ પણ માઇનસ હોય ત્યારે એનો ગુણાકાર માઇનસ થશે. સમજણ પડી ગઈ? તો આમાં એક અવયવ પ્લસ હશે અને એક અવયવ માઇનસ હશે ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય. સમજણ પડી ગઈ? તો હવે જો આપણને સરવાળો પ્લસમાં આપેલો છે તો કે જે પ્લસવાળો છે એ આપણો મોટો અવયવ હશે, એટલે કે આ જે અવયવ છે એ આપણો મોટો અવયવ હશે પ્લસવાળો, કેમ કે એનો સરવાળો આપણને પ્લસમાં મળે છે. માઇનસવાળો નાનો છે ત્યારે જ આપણને સરવાળો પ્લસ મળે. સમજ્યા પડી ગયા આટલા સુધી? તો આપણે 600ના અવયવ લઈએ. તો ચાલો આપણે રેડ પેનથી આપણે અહીંયા એના અવયવ લઈશું નીચે. તો નીચે આપણે એના અવયવ લઈએ. તો અવયવ શું આવશે અહીંયા? 600ના અવયવ 600ને 2 વડે ભાગીશું તો 300 આવશે. 300ને ફરીથી 2 વડે ભાગીશું તો 150 આવશે. 150ને 2 વડે ભાગીએ તો અહીંયા 75 આવશે. 75ને હવે 2 વડે ભગાશે નહીં, તો 3 વડે ભાગવાનો ટ્રાય કરીએ. તો ચલો 3 વડે ભાગીએ, કેમ કે પાછળ એકી સંખ્યા છે. 3 દુ 6, એક શેષ વધી અને 3 5 15. 25 આવ્યા તો 25ને હવે 3 વડે ભગાશે નહીં, કેમ કે 8 તરી 24 થાય, એક શેષ વધશે. તો હવે 5 વડે ભાગીએ તો 5 પાયો 25 તો 5 વધ્યા અને 5 એકા 5. સમજ પડી ગઈ? અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા જ લેવાની છે. અવયવમાં અવિભાજ્ય સંખ્યા જ આવે 2, 3, 5, 7, 11. સમજ પડી ગઈ? તો ચલો હવે આપણે એના અવયવ શોધીએ. તો ચલો શું કરીશું? પહેલાં તો આપણે 2થી શરૂઆત કરીએ. પહેલાં 2 લઈએ અને નીચેના દરેક લઈએ. સમજ્યા પડી ગઈ? તો આ શું છે? 4 બન્યા, 2 ગુણ્યા 2 અને અહીંયા જો 2 તરી 6, 6 પંચા 30 અને 30 પંચા 150. તો 150 મળ્યા. તો હવે જો આપણો મોટો અવયવ પ્લસ લેવાનો છે તો પ્લસ 150 અને માઇનસ 4. તો આ તો પ્લસ 146 મળ્યા. આપણે સરવાળો કેટલો લાવવાનો છે? +1 જ લાવવાનો છે. તો આ આપણા અવયવ બનશે નહીં. સમજ્યા પડી ગયા? આવી રીતે તમારે ગણતરી કરીને શોધવાનું છે, ડાયરેક્ટ તમારે લખવાનું નથી. તો ચલો હવે આપણે 3 લઈએ. 3થી આપણે ટ્રાય કરીએ, ઉપરથી આપણે 3 વખત બગડા લઈએ. તો આ તો કેટલા થયા? 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 અને 4 તરી 8. 4 ગુણ્યા 2 એટલે કે 8 થશે. અને નીચે શું થશે? 3 પંચા 15 અને 15 પંચા 75. તો 75 થયા. તો મોટો હવે પ્લસ લેવાનો છે, નાનો માઇનસ લેવાનો છે. તો શું આપણા +1 થશે? તમને ડાયરેક્ટ ખબર પડે કે +1 થશે નહીં. તો ચલો આને પણ આપણે રિમૂવ કરીએ. હજુ પણ એક આપણે વધારે લઈએ, એક્સ્ટ્રા ઉપરથી શરૂઆત કરતા હતા એમાં. તો આપણે હવે 3 સુધી લઈએ. પહેલાંમાં 2 અને 3ને પણ આપણે એડ કરીએ. નીચેના 2 આપણે લઈએ. તો હવે જો 2 ગુણ્યા 2 4, 4 દુ 8 અને 8 તરી 24. તો આમાં 24 મળ્યા. નીચે 5 ગુણ્યા 5 25 મળ્યા. તો મોટા કયા છે? 25 છે, તેને પ્લસ આપીએ. નાનાને આપણે 24ને માઇનસ આપીએ. તો શું હવે 25માંથી 24 ગયા તો +1 વધ્યા. તો હવે આપણા +1 આવી ગયા સરવાળો. સિમ્પલી તો આપણા અવયવ કયા હતા? -24x અને +25x આપણા અવયવ બનશે. સમજણ પડી ગઈ અહીંયા ડિટેલમાં? તો ચાલો આને આપણે કૌંસમાં મૂકી દઈએ તો આપણને ગીચ લાગે નહીં અહીંયા. તો બંનેને આપણે સાઈડમાં મૂકી દઈએ સરખી રીતે. તો આને આપણે પહેલાં સાઈડમાં મૂકીએ તો મુકાઈ ગયું. ઓકે, કમ્પ્લીટ. હવે આને પણ આપણે મૂકી દઈએ સાઈડમાં. તો આ પણ આપણું મુકાઈ ગયું છે. તો ચલો હવે આગળની આપણે ગણતરી કરીએ. આપણને 2 અવયવ મળી ગયા છે. કયા અવયવ મળ્યા? -24x અને -25x. તો ચાલો અવયવ લઈએ. અહીંયા 0 અને બરાબરમાં 2x². તો શું થશે હવે અહીંયા? -24x અને +25x. એટલે જો તમારે +25xમાંથી 24x જાય તો ઉપર 1x વધે. સમજ્યા પડી? +1x -300. સમજ્યા પડી ગઈ? હવે આમાંથી આપણે કોમન લેવાના છે અને આમાંથી આપણે કોમન લેવાના છે. તો આપણે શું કોમન નીકળશે? જુઓ, પહેલાં તો x કોમન નીકળશે અને 2 પણ કોમન નીકળશે. તો 2x કોમન નીકળે તો અંદર શું વધશે? અહીંયા જ્યાં 2x² છે ત્યાં x વધશે અને અહીંયા શું વધશે? -12 વધશે. સમજણ પડી ગઈ આટલા સુધી? તો આગળ હવે જુઓ, આગળ હવે શું થશે? આમાંથી આપણે કોમન નીકળવાનું છે +25x -300. પણ આ પદને આપણે સેમને સેમ પાછળ લખી શકીએ, એટલે કે x -12 આપણે લાવવાનું છે. તો હવે શું કોમન નીકળે? તો 25xમાંથી શું કોમન નીકળે? તો અંદર +x વધે, તો +25 નીકળવા પડે. સમજ્યા પડી ગઈ? હવે તમે જુઓ પાછળ શું કોમન નીકાળીએ -300માંથી કે -12 વધે તો +25 નીકળે ત્યારે જ -12 વધે. સમજ્યા પડી ગઈ? તમારે ગુણાકાર કરવો તો કરી શકો છો, પણ આ ડાયરેક્ટ આવી જાય છે. મેં તમને ઘણીવાર કીધું છે કે ડાયરેક્ટ તમારે આવી જશે, તમારે ગુણાકાર કરવાની જરૂર પડે છે નહીં અને તમને કન્ફ્યુઝન થશે ને કે શું કોમન નીકળે તો -12 વધે. તમારે -300 ભાગ્યા -12 તમારે કરવું પડશે નહીં. સમજ્યા પડી ગઈ? ડાયરેક્ટ આવી જશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે. તો આગળ હવે બંનેને આપણે મૂકી દઈએ અને પાછળ 0. તો બંને આપણે કૌંસને અલગ કરી દઈએ. તો અહીંયા શું મળ્યું? 2x + 25 અને બીજો કયો મળ્યો? x -12 બરાબર આપણને 0 મળ્યા. તો હવે બંનેને આપણે 0 આપી દઈએ તો અહીંયા શું વધશે? કે જો 2x
પ્લસ 25 બરાબર 0 અને અહીંયા એક્સ માઇનસ 12 બરાબર 0. તો અહીંયા આવે 2x, 25 પેલી સાઈડ જશે તો માઇનસ 25 બનશે અને એક્સને કરતાં બનાવીએ તો શું મળશે? અહીંયા આપણને માઇનસ 25 ભાગ્યા 2 મળશે. સમજણ પડી ગઈ? અને પેલી સાઈડ આપણે એક્સને પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ 12 મળશે. સમજ પડી ગઈ? આ આપણને મળ્યા બંનેના બીજ. તો આપણને બે આન્સર મળ્યા, માઇનસ 25 ભાગ્યા 2 અને એક આન્સર મળ્યો આપણને પ્લસ 12. તો શું બંને જવાબ આપણા સાચા છે? તો જો આપણે એક્સ શું ધાર્યું હતું ઉપર જુઓ, એક્સ આપણે ધાર્યું હતું પ્રાર્થના ખંડની પહોળાઈ. તો પહોળાઈ પ્લસમાં જો કદી માઇનસમાં ઋણ કદી હોય નહીં. તો આપણો પ્લસ 12 વાળો જવાબ સાચો છે અને આ જે માઇનસ 25 ભાગ્યા 2 છે એ આપણું શક્ય નથી. સમજણ પડી ગઈ? આપણો પોસિબલ જ નથી. તો આપણો સાચો જવાબ પ્લસ 12 છે. તો એને આપણે હાઇલાઇટ કરી દઈએ. હવે આપણે લંબાઈ અને પહોળાઈ શોધી લઈએ. તો ચલો લખી દઈએ કે પ્રાર્થના ખંડની પહોળાઈ આટલી થશે અને લંબાઈ આટલી થશે. તો પ્રાર્થના ખંડની પહોળાઈ આપણે એક્સ ધારી હતી, તો પહોળાઈ એક્સ બરાબર શું છે? અહીંયા 12 મીટર અને લંબાઈ શું છે? પ્રાર્થના ખંડની લંબાઈ તો પહોળાઈના ડબલ કરતાં એક વધારે હતી પ્રાર્થના ખંડની લંબાઈ. તો લંબાઈ કેટલી હતી? અહીંયા 2x પ્લસ 1. તો અહીંયા એક્સની કિંમત 12 મળી તો મૂકી દઈએ પ્લસ 1. તો અહીંયા શું થશે? જો અહીંયા 2 ગુણ્યા 12 તો 24 પ્લસ 1 તો અહીંયા આપણને 25 મીટર એની લંબાઈ મળી. સમજણ પડી ગઈ? તો તમે જો લંબાઈ 25 મીટર અને પહોળાઈ 12 મીટર તમે ગુણાકાર કરજો તેનું ક્ષેત્રફળ તમને 300 મીટર મળશે, જે આપણે રકમમાં આપેલું છે. એ આપણે ચકાસણી કરી લેવાની છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે જે આપણને મળ્યો છે એ. તો સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો છે. જો લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ લેક્ચરમાં આપણે ડિટેલમાં 4 ઉદાહરણ ગણાવ્યા છે. ઉદાહરણ નંબર 3, 4, 5 અને 6.